જય સોમનાથ દોસ્તો, નમસ્કાર। આપણે આગળ વાત કરેલી નક્ષત્રની નક્ષત્ર જન્મજાતક માટે। હવે આપણે ટોટલ 27 નક્ષત્રમાંથી આપણે 25 નક્ષત્રની વાત કરી ચૂક્યા છે અને આપણે 2 નક્ષત્રની વાત કરવાની છે, 26 અને 27। નક્ષત્ર, જન્મકુંડળી, જ્યોતિષ આ બધું એક ગણિત છે અને સત્ય છે, કોઈ ધતિંગ નથી। એ 100% સત્ય છે અને એક ગણિત છે, એમાં બીજું કંઈ હોતું નથી। જેને પણ તેમનું ગણિત ફાવતું હોય તે જ્યોતિષ કરી શકે, એ એનું ફળકથન કરી શકે। પણ આપણે એ પહેલાં આજે બીજી વાત કરવાની છે કે આપણા નસીબમાં ગમે તેવું લખેલું હોય પણ બધું કર્મને આધીન છે। આપણે કર્મ એવું કરીએ કે આપણા નસીબ પણ બદલી શકે, એટલે કર્મ સારું કરવું જરૂરી છે। બીજી વાત કે જ્યારે દુઆ અને બદદુઆ એવી 2 વસ્તુ છે કે તમારા નસીબની અંદર ગરીબી લખી હોય અને જો કોઈની દુઆ મળી જાય તો એમાં ભગવાનનું પણ નથી ચાલતું, તમને સુખ સંપત્તિ બધું મળે છે। અને તમે કદાચ તમારા નસીબમાં ઘણું બધું લખેલું હોય ને તમે અબજોપતિ હોય, તમારે ત્યાં કાર બંગલા કોઈ વસ્તુ ના ઘટતી હોય અને જો તમે કોઈનું ખોટું કરો, કોઈ ઉપર અન્યાય કરો અને જો કોઈની બદદુઆ મળી જાય તો તમારા ઘરમાં ખિલ્લો પણ રહેતો નથી, રાજામાંથી રંક બનવામાં વાર નથી લાગતી, કરોડપતિમાંથી રોડપતિ બનવામાં વાર નથી લાગતી। તો આજે આપણે એનો એક આપણે દ્રષ્ટાંત દેવાના છે। તો આપણે વાત કરીએ, એક ગામ હતું, ત્યાં માતા અને પુત્ર બંને રહે છે। માતા અને પુત્ર બંને રહે અને ત્યાં 4 લોકો રોજને માટે આવે, પાણી માગે પીવા માટે, એટલે પાણી આપે। 1 દિવસ 2 દિવસ 3 દિવસ, ચોથા દિવસે આવે એટલે આ જે પુત્ર છે એ એમને પૂછે 4 લોકોને કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું કામ કરો છો, ક્યાં જાઓ છો? સ્વાભાવિક છે ને। હવે પછી શું થાય? 4 લોકો એમ કહે કે ના, અમને અમારો માલિક રજા આપે નહીં અને અમે કહેવાના નથી, અમે તે છતાં પણ તમારા માટે માલિકને પ્રશ્ન કરશું કે આ વ્યક્તિનો એક આવો પ્રશ્ન છે, એને જવાબ શું આપવો? કાંઈ વાંધો નહીં। બીજા દિવસે આવ્યા એટલે એને ચા પીવડાવી, જમવાનું બનાવ્યું, ખવડાવીને પછી પ્રશ્ન કરે કે શું તમને તમારા માલિકે રજા આપી મને કહેવાની? તો કે હા। તો કે તમે કોણ છો? તો કે અમે યમદૂત છે, અમે બધાનો જીવ લેવા માટે નીકળીએ। તો તમે એક કામ કરજો ને, તમને જો આ કહેવાની હા પાડી હોય તો તમે એક મારો બીજો પ્રશ્ન છે, જો તમને ભગવાન કહે તો તમે કહેજો, બાકી કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ। તો કહે કે કાંઈ વાંધો નહીં, તમે મારો એ પ્રશ્ન છે કે મારું મૃત્યુ ક્યારે છે એ તમે ભગવાનને પૂછી લેજો। અને એ પાછા બીજા દિવસે આવે ત્યારે એને ચા પીવડાવે, પાણી પીવડાવે, જમાડી દે અને પછી પ્રશ્ન કરે કે કીધું ભગવાને? તો કે આ ભગવાને કીધું કે જે દિવસે તેમના લગ્ન થાય તે દિવસે તેમનું રાતના 12 વાગે સર્પદંશથી મૃત્યુ થશે। કાંઈ વાંધો નહીં। હવે આ વ્યક્તિના મગજમાં વિચાર આવે કે હું લગ્ન કરું તો મારું મૃત્યુ ને, મારે લગ્ન જ નથી કરવાના। ઘણો બધો સમય હોઈ જાય અને જ્યારે 25 વર્ષનો થાય ત્યારે તેમની માતા કહે કે પુત્ર હવે આપણે સગાઈ કરવી જોઈએ, લગ્ન કરવા જોઈએ, હવે મારી પણ ઉંમર થતી જાય છે। પુત્ર કહે કે ના ના, મારે લગ્ન નથી કરવા। 1 વર્ષ બાદ ફરી પાછે એની માતા તેમના પુત્રને કહે કે હવે આપણે લગ્ન કરવા જોઈએ। તો કે ના ના મમ્મી, મારે લગ્ન નથી કરવા। હવે તેમના મિત્રોને બોલાવે અને એને સમજાવે કે આને તમે કહો ક્યાંય લગ્ન કરે, નથી કરતો, નથી સમજતો, નથી માનતો, શું કરું? મારાથી હવે થતું નથી, કેટલું કામ કરું, મારી ઉંમર છે, હું બીમાર છું। તેમના મિત્રો તેમને સમજાવે પણ સમજતો નથી। ફરી પાછા 2 વર્ષ જાય, ઘણી ઉંમર થઈ જાય, ફરી તેમની માતા તેના પુત્રને કહે કે હવે બટા દીકરા લગ્ન કરી લે। દીકરો સમજતો નથી, ના પાડે। અરે દીકરા તું કે ત્યાં આપણે લગ્ન કરીએ,
તું એમ કે મારે અહીંયા લગ્ન કરવા, તો હું ત્યાં તને કરાવવા માટે તૈયાર છું, ત્યાં જો તારા લગ્ન કરીશ. પુત્ર કહે નહીં, મારે લગ્ન નથી કરવા. હવે તેમની માતા તેમને કહે કે મને સમાજ, આપણું કુટુંબ, આપણો પરિવાર મને એવી રીતના કહે છે કે તારા પુત્રનું ક્યાંય થવાનું નથી, તારો પુત્ર વાંઢો રહેવાનો છે. આવું બધી મારાથી સંભળાતું નથી. હવે તું લગ્ન કરી લે, બાકી હું દવા પીને મરી જઈશ. ત્યારે તેમના પુત્રને વિચાર આવે કે આજે મારા કારણે મારી માતાનું મૃત્યુ થાય એના કરતાં તો મારું મૃત્યુ થાય તે ઉત્તમ છે. એની માતાને હા કહે કે ના માતા, મારે લગ્ન કરવા છે. અને પછી તે જોવા માટે જાય છે. ત્યાં યુવકનો એક પ્રશ્ન રહે કે મારે ખાલી જ્યાં જોવા જાય ત્યાં કે મારે તમારી દીકરી સાથે ખાલી 2 મિનિટ માટે વાત કરવી છે. પહેલાંના જમાનામાં આવું કંઈ હતું નહીં. પહેલાંના જમાનામાં તો જ્યારે લગ્ન થાય ત્યારે પતિ પત્ની એકબીજાને જોતા, ચહેરા જોતા કે આવા છે, આ તો હેરાન થઈ ગયા, પણ કંઈ કરી ન શકતા, કારણ કે ત્યારે વડીલો કહેતા એમ થાય. અત્યારે વડીલો કહે એવું ન થાય. અને ખરેખર જે પુત્ર છે, પુત્રી છે, એને એમની જિંદગી આખી જીવવાની છે, એને આખું એની સાથે જીવન પૂરું કરવાનું છે. તો બાળકોને એકબીજાને ગમે કે નહીં એ આપણે વિચારવું જોઈએ, કારણ કે બાળકોને ગમે તો જ આપણે આગળ વધવાનું. આપણે ગમે એવું અત્યારે આ સમયમાં ન ચાલે અને ચાલવું પણ ન જોઈએ. હા, અમુક વસ્તુ હોય, પણ જિંદગી જેની સાથે જીવવી એનો અધિકાર છે ને, એને સ્વતંત્રતા છે ને. તો તે મળે એટલે 2 મિનિટ માટે વાત કરે અને કહે કે મને ખબર છે કે મારા લગ્નના દિવસે મારું મૃત્યુ થવાનું છે, જે દિવસે હું લગ્ન કરું, એટલે તું લગ્ન મારી સાથે ન કરતી. પણ કુદરતનું કંઈક હશે એમાં. તો હવે જે ત્યાં જોવા ગયા હતા ત્યાં એ છોકરીએ પણ એવું કીધું કે હવે હું લગ્ન કરું તો તારી સાથે જ કરું, મારે જોવું કે મૃત્યુ થાય કે નહીં, સત્ય છે કે નહીં. વર્ષ દિવસ પછી લગ્ન થાય, ધામધૂમથી લગ્ન કરે, કારણ કે ખબર હતી કે મૃત્યુ થવાનું ફાઇનલ છે. પછી જ્યારે લગ્ન થાય અને ફરી પાછી જાન આવે ત્યારે તે ગામની અંદર એકદમ દરિદ્ર, એકદમ ગરીબ, કે જેની પાસે ખાવાનું પણ કાંઈ ના હોય, તેને ત્યાં 2 માણસો રહેતા હોય અને પુત્રનો જન્મ થાય એટલે તેમની માતા એને કહે કે મારા માટે ગમે ત્યાંથી તમે ગમે એ વસ્તુ જમવાની લઈ આવો, બાકી આ બાળકને હું ખાઈ જાય, કારણ કે મેં 7 દિવસથી કંઈ ખાધું નથી, મને ભૂખ લાગી. હવે ગામમાં તો કોઈએ કાંઈ બનાવેલું હતું નહીં, બધાને અહીંયા લગ્નવાળાને ત્યાં જમવાનું હતું, કે ખબર હતી કે બધા હવે આપણે ખવડાવવું જ છે, મરી જવાના છે, તો ગામ ધુવાડો બંધ કરી દો. બધાને ખવડાવી દીધું અને બધા માટે બનાવ્યું, એટલે ગામમાં કોઈને ત્યાં રસોઈ બનાવેલી હતી નહીં. તેમના પતિને વિચાર આવે કે હવે માગવા જાઉં તો ક્યાં જાઉં, ગામમાં કોઈ બનાવેલું નથી. મગજમાં વિચાર આવેલો કે ત્યાં લગ્ન હતા, ગામ આખાનું જમવાનું હતું, તો ત્યાં કદાચ હોય વધારાનું, વધેલું હોય તો હું લઈ આવું. ત્યાં લેવા માટે જાય અને તેમની જે પત્ની છે એ એમને ઘણું બધું જેટલું હતું ઘરમાં એટલું બધું આપી દે. શું કામ? ખબર છે કે આ ઘણું બધું વધેલું છે, મારા પતિનું મૃત્યુ થવાનું છે, પછી આવી વસ્તુ કોઈ ખાવાનું નથી, એટલે જેટલું હતું એટલું બધું બંધાવી દીધું. ત્યાં જઈને તેમનો પતિ એમને જમવાનું આપે કે એટલે ગામમાં જે અહીંયા લગ્ન હતા ત્યાંથી ઘણું બધું જમવાનું આપણે મળી ગયું, 4-5 દિવસ સુધી આપણે કંઈ ક્યાંય માગવા જવું નહીં પડે. અને એ જ્યારે બાળકની માતા જ્યારે જમી લે અને એને અંદર આત્મામાંથી શાંતિ થાય અને આત્મામાંથી દુઆ આપે કે જેણે પણ આ ખવડાવ્યું હોય એનો સુડલો અખંડ રહે. રાતના 12 વાગ્યાને અહીંયા સર્પ આવીને, કિંગ કોબ્રા આવીને તેમના પતિને દંશ મારીને સાપનું મૃત્યુ થઈ જાય. પણ તેમનું મૃત્યુ નથી આવતું, કારણ કે દુઆમાં લોકો
વડીલો, દુવાની અંદર એટલી તાકાત છે અને બદદુવાની અંદર પણ આટલી તાકાત છે. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે, સારું કર્મ કરો, આપણાથી શક્ય હોય તો દાન પુણ્ય કરો, અને તમારાથી જો કાંઈ ન થાય તો તમે કોઈનું સારું નથી કરી શકતા તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ખોટું એવું ન કરવું. હવે આપણે વાત કરીએ છીએ નક્ષત્રની. વિડીયો મોટો થાય એમ છે એટલે આપણે નક્ષત્રની વાત કરી લઈએ. ફરી પાછા આપણે આવી ધાર્મિક વાતો કરશું. બહુ મજા આવશે. વિડીયો તમને સારો લાગે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે 26મું નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર જાતક કે ઉત્તરાભાદ્રપદની અંદર જે જાતકનો જન્મ થયો હોય તેમનું વ્યક્તિત્વ કેવું હોઈ શકે? ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ એક સફળ વક્તા બની શકે છે, કારણ કે તેની ભાષણ કરવાની આવડત અને તેની છટા ઉત્તમ જોવામાં આવે છે. આ માણસોનું જીવન મોટાભાગે સુખી જ જોવાય છે. આ માણસ ઘણા ઉત્તમ બાળકોના પિતા બને છે. વળી જગતમાં તેનો કોઈ જ દુશ્મન હોતો નથી, કારણ કે તે પોતાના પ્રભાવ અને આવડતથી દુશ્મનોને શાંત કરી દેતા હોય છે. આ પ્રકારના માણસોને ધાર્મિક વૃત્તિઓમાં ઘણો જ રસ હોય છે, અને તેથી તેઓ યજ્ઞ, યાગ અથવા પૂજાપાઠ જેવા કાર્યો કાયમ ઓતપ્રોત કરીને રહેતા હોય છે. આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસો રાજા, મહારાજા જેવા મોટા માણસો તરફથી પણ ઘણું માન સન્માન મેળવતા હોય છે. આ પ્રકારના માણસો દાન પુણ્યના કાર્યોમાં સારો રસ ધરાવતા હોય છે, તથા તેઓને પાણીથી ઘણો ડર લાગે છે. પાણીથી એ લોકોને બીક લાગતી હોય છે, ડર લાગતો હોય છે. આથી તેઓ નદીનો પ્રવાહ તો શું પણ પાણીનું ખાબોચિયું પણ તળાવ, સરોવર કે સમુદ્રના કિનારા પાસે પણ જવામાં ડર અનુભવતા હોય છે. આવા માણસોને હંમેશા નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઘણી તમન્ના હોય છે, અને તેથી તેઓ કાયમ કોઈને કોઈ વિષયમાં અભ્યાસમાં જ લાગતા હોય છે. આ માણસોની ધાર્મિક ભાવનાઓ ઉત્તમ જોવામાં આવે છે. હવે આપણે વાત કરશું 27મા નક્ષત્રની, રેવતી નક્ષત્રમાં જન્મેલા જાતકની. આ 27મું અને સૌથી છેલ્લું નક્ષત્ર તે રેવતી નક્ષત્ર ગણાય છે. નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસ શરીર સુખાકારીની બાબતમાં ઘણો જ ભાગ્યશાળી જોવાય છે, કારણ કે તેના શરીરમાં સંઘળા અંગો અને ઉપાંગો મજબૂત જોવાય છે. વળી તે ઘાટીલા અને સુંદર રૂપાળા અંગો ધરાવે છે. આ નક્ષત્રમાં જન્મેલા માણસોને ઘણા ભાગ્યશાળી અને નસીબદાર ગણવામાં આવે છે. વળી તેઓ દરેક વ્યક્તિનો પ્રેમ સંપાદન કરે છે. આ માણસો બહાદુર પણ હોય છે, અને તેઓ પૈસા ટકાથી પણ સમૃદ્ધ અને સુખી હોય છે. આ માણસો ક્યારેય ખોટા કે ખરાબ વિચારો કરતા નથી. પરાશરના મત પ્રમાણે આ માણસો દાનવીરો પણ હોય છે, તથા તેઓ સતત મુસાફરી કરતા રહે છે. આ માણસોનું કુળ ઘણું ઉચ્ચ હોવાનું અને તેઓની રહેણી કરણી તથા ચાલચલનમાં પણ કોઈ જ ખરાબી હોતી નથી. આ માણસો ઘણા ઓછા સંતાનો ધરાવે છે. ખાસ કરીને પુત્ર પ્રજાની સંખ્યા બહુ થોડી જોવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસો ઘણા જ્ઞાની અને વિદ્વાન પણ હોય છે, તેમાં જરા પણ શંકા નથી. આમ આપણે અશ્વિની આદિ રેવતી સુધીના 27 નક્ષત્રો જન્મ ધારણ કરનાર માણસો માટે તેમના ગુણ, અવગુણ, સ્વભાવ, ધંધો વગેરે માણસ આપણે અહીં જોઈ ગયા. આપણે ખબર છે કે એક 28મું નક્ષત્ર પણ છે, અને તે છે અભિજીત. અભિજીત નામથી ઓળખાય છે, પરંતુ આ નક્ષત્ર ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રોના થોડા થોડા ભાગથી બનેલું છે. આથી તેના વિશે અલગ વિચાર કરવાની જરૂર રહેતી નથી. ઉપરોક્ત 2 નક્ષત્રો જે નક્ષત્ર ભાગમાં બાળકોનો જન્મ થયો હોય તે નક્ષત્રના આધારે જ બાળકના
ગુણ અવગુણ વગેરે બાબતો જાણી શકાય. દોસ્તો, આપણે આજે 27 નક્ષત્રની વાત પૂરી થઈ. આપણે ફરી પાછા કાલે કંઈક નવું વિચારી અને આવશું. તમે જોવા માટે તૈયાર રહેજો. લાઈક કરજો એટલે મારી અંદર ઉત્સાહ વધે, મારી અંદર જોશ વધે, મારી અંદર એવી એક પ્રેરણા ઉત્પન્ન થાય કે હું કંઈક નવા વિડીયા બનાવું જે લોકો સુધી પહોંચી શકે અને બધાને કંઈક ને કંઈક જાણવા મળે. જય સોમનાથ. ધન્યવાદ.